ફરીથી મિત્રો એક નવો વિડીયો લઈને આવી ગયો છું. તો મિત્રો આજે આપણે મેગી બનાવવાની છે. તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપણે મેગીને ઊના પાણીમાં બાફવા મૂકી દીધી છે. ત્યાર પછી મિત્રો તમે જોતા હોય કે જ્યારે હોય ત્યારે બટેટા જ ફોલાતા હોય. મિત્રો આજે બટેટા ફોલાતા નથી, આજે બટેટા કટ થાય ઝીણા ઝીણા, કારણ કે મેગીમાં નાખવાના છે. એટલા માટે તમે જોઈ શકો છો ઝીણું કટિંગ કરવાનું છે, એટલે તેનો વઘાર સારો થાય અને બફાઈ પણ સારા જ જાય. સૌથી પહેલાં બટેટા કાપ્યા, ત્યાર પછી મિત્રો ડુંગળી કાપી છે, ત્યાર પછી મિત્રો લીલા મરચાં કાપ્યા છે, ત્યાર પછી ટમેટાં પણ કાપી લીધા સાથે સાથે. તમે બધું જોઈ શકો છો વિડીયોમાં. હવે આપણે સીધો આનો વઘાર કરવાનો છે. તો સૌથી પહેલાં તેલ લીધું છે એક તવેલીમાં, ત્યાર પછી મિત્રો તેમાં આપણે ડુંગળી અને વઘાણીને તેવું આખું જીરું બધું નાખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે મરચાં લીધા હતા તેને પણ નાખી દીધા, તમે જોઈ શકો. ત્યાર પછી બટેટા લીધા હતા તેને પણ નાખી દીધા છે. ત્યાર પછી આપણે દેશી ટમેટાં લીધા હતા તેને પણ સારા નાખી દેવાના છે. મિત્રો આપણે કાંઈક દેશી વઘાર કાંઈક આવી રીતનો કર્યો છે. તમે જોઈ શકો છો. આપણે મસાલા મેગી પણ આને કહી શકવી, કે પછી મેગી મસાલા કહી શકવી. મિત્રો થોડુંક એવું પાકવા દઈને તેમાં પાણી નાખીને થોડો ઉભારો આવે, ત્યાર પછી થોડુંક સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર હળદર નાખીને મિત્રો આ મસાલો આપણે લીલો મસાલો કાંઈક અલગ પ્રકારનો લીધો છે. વરિયાળી તેવું બધું મિક્સ કરેલો મસાલો છે, તેનું નામ નહીં બતાવું મિત્રો. એ નાખવાથી તેનો ટેસ્ટ અલગ જ પ્રકારનો આવે છે, તે નખાઈ જાય. ત્યાર પછી આપણે રેગ્યુલર જે મેગી મસાલો આવે તેને નાખી દેવાનો છે. મિત્રો થોડું થોડું કાચું છે, ત્યાર પછી પાછું આપણે એનું ઉકળવા માટે મૂકી દીધું છે. મિત્રો જે ચમચી ભરીને નાખ્યું હતું એ આપણે ખાંડથી ગળ્યું કરવા માટે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જે રસો હતો બધો બળી ગયો. ત્યાર પછી તેમાં આપણે મેગી નાખી દેવી. તમે જોઈ શકો છો, ખાવાની કંઈક મજા જ આવે ને આનો અવાજ અલગ જ પ્રકારનો છે. મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અમારી ચેનલમાં ન હોય તો નાનકડી એવી સબસ્ક્રાઈબ કરી દેજો, હેઠળ લાલ કલરના બટનને દબી દેજો અને તમારા ફ્રેન્ડ ફોલોવરને શેર કરજો. અને ફેસબુકમાં જોતા હોય તો મિત્રો ફોલો કરજો. તમને અમારા મેગી મસાલા કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો, અને કાંઈ નાખવાનું ઘટતું હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવજો જરૂરથી. તમે જોઈ શકો છો આનો કલર અને આના મસાલા કઈ રીતે મિક્સ અને બધું અસલ